આજના પ્રવર્તમાન સમયમાં તમારા બાળકોમાં સારા સંસ્કારો, સારા વિચારોનું સિંચન કરવું હશે તો ટેલિવિઝનથી. શ્રીમાન માનવ, આપ અહીં શું કરો છો? હાય, મારું નામ માનવ છે. અહીંયા હું તમને કંઈક કહેવા આવ્યો છું. શ્રીમાન માનવ, આ મારી સંસ્કાર સિંચનની શિબિર છે. અહીં આવવાની પરમિશન તમને કોણે આપી? મેં આપી છે પરમિશન આ લોકોને. વેલ, તમને બધાને યાદ હશે કે આ સ્કૂલનું પ્રેમાઇસિસ મારું છે અને અહીંયા પરમિશન આપવા વાળો ફક્ત હું એક જ છું. તો બધા હવે શાંતિથી બેસો અને જે કહેવામાં આવે એને સમજવાની કોશિશ કરો. હવે આ પથભ્રષ્ટ શિક્ષક આપણને દિશા બતાવશે. બોલો. મને એક વાતનો જવાબ આપો અને પછી અમે બધા જતા રહીશું. તમારામાંથી કેટલા પેરેન્ટ્સ પોતાના બાળકો સાથે સેક્સ વિશે ડિસ્કશન કરે છે? પોતાનો હાથ ઉપર કરો. તમને લોકોને શું લાગે છે બાળકો સેક્સ વિશે ક્યાંથી શીખતા હશે? ના તો તમે પેરેન્ટ્સ બાળકોને એ વિષય પર વાત કરો છો કે ના પછી તમે ટીચર્સને એ વિષય પર વાત કરવાની પરમિશન આપો છો? બાળકો ટીનેજ દરમિયાન હોર્મોન્સના ચેન્જીસને કારણે શારીરિક અને માનસિક બદલાવ મહેસૂસ કરે છે. બાળકોમાં જાતીય આવેગ કે જે નેચરલ છે એના વિશે જાણવાની જિજ્ઞાસા હોય અને આ કોઈ રોગ કે વિકૃતિ નથી. જો એમના મનમાં ઉઠતા સવાલોનો સંતોષકારક રીતે જવાબ આપવાની પરમિશન નહીં આપવામાં આવે તો પણ એ લોકો આ બધું એકબીજામાંથી જ શીખશે કે પછી પોર્નોગ્રાફિક સાઇટ્સથી. અને એમાં બાળકો જુએ છે સ્ત્રીને ઘણી વિચિત્ર અને અપ્રાકૃતિક રીતે ટ્રીટ કરવામાં આવે છે. ઘણીવાર તો 4 કે 5 મેન અને 1 ફિમેલ, ગ્રુપ સેક્સ, રેપ. તમે તો જાણતા જ હશો આ બધું કેટલું ખતરનાક છે અને આને કારણે ઘણા માસૂમોના જીવ પણ ગયા છે. શું આ પ્રકારના કિસ્સા આપણા ભદ્ર સમાજને પોસાય એવા છે? છોકરાઓ આવું બધું જોઈને જ શીખે છે કે બધી છોકરીઓને આવી ક્રૂરતા જ પસંદ છે. અને બીજી તરફ છોકરીઓમાં માનસિકતા ઘર કરી જાય છે કે દરેક છોકરાઓ એમની સાથે આવો ખરાબ વર્તાવ જ કરવાના છે. તમે લોકો પારેવા વિશે તો જાણતા જ હશો. એ ખૂબ વિચિત્ર આદત છે એની સામે જ્યારે ખતરો આવે છે ત્યારે પોતાની આંખો બંધ કરી લે છે. એ ના સમજ એમ સમજે છે કે ખતરો ટળી ગયો, પણ ના, એ એની મૂર્ખામી છે. તમે બધા જ પારેવા જેવા છો. તમને ડર છે કે સેક્સ વિશેના વિચારો તમારા બાળકને ગેરમાર્ગે દોરી જઈ શકે છે અને એટલે જ તમે તમારા બાળક સાથે આ વિશે વાત પણ નથી કરતા. પણ તમે કેમ ભૂલી જાઓ છો? આંખો બંધ કરીને બાળકની જિજ્ઞાસા સંતોષાતી નથી. તમે પોતે, યસ આઈ રિપીટ, તમે પોતે તમારા બાળકને ગેરમાર્ગે દોરવા માટે ઉશ્કેરો છો. હું તમારી વાત સાથે સહેમત છું, પણ બાળકો સાથે સીધો સંવાદ કરવા કરતા એમના મા બાપને આ વિશે વાત કરીને એમને પ્રેરવા જોઈએ. દરેક મા બાપ પોતાના બાળકની માનસિકતાને સમજે છે, એમની જિજ્ઞાસા સંતોષવા સક્ષમ છે. એમ આ બોક્સમાં તમારા બાળકોને મૂંઝવતા કેટલાક સવાલો છે. ચાલો જોઈએ કોણ પાસ થાય છે ને કોણ ફેલ. મને કે મારી મમ્મીને પીરિયડ્સ દરમિયાન મંદિરમાં કે કિચનમાં જવાનું એલાઉડ નથી. શું પીરિયડ્સ આવા એટલી ખરાબ કે શરમની વાત છે? જો એ પાપ હોય તો પણ અમે જાતે કરેલું પાપ તો નથી જ. આઈ વિશ કે મને ક્યારેય પીરિયડ્સ ના આવે. ભગવાન પોતાની મરજીથી જ મને એ પાપ કરાવે છે અને પછી પોતે સજા પણ આપે છે. ભગવાન પણ ખરા છે નહીં? છે કોઈની પાસે જવાબ? પીરિયડ્સ આવવા એ ભગવાનનો શ્રાપ નથી પણ આશીર્વાદ છે. માનવ સરના ક્લાસીસથી હું સમજી કે ફલન ના પામેલા હ્યુમન એક્સ અને એની આસપાસની માંસલ દિવાલ પીરિયડ્સ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે અને આ દરમિયાન થતા રક્તસ્રાવના કારણે અશક્તિ ન આવે એના માટે સ્ત્રીને રસોઈ અને પૂજાપાઠ જેવા કામથી આરામ આપવા માટે આ પ્રથા બની હશે. શું હસ્તમૈથુન કરવું પાપ છે? બાળકોએ 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું જોઈએ એવું મારું માનવું છે. લિંગના ઉત્થાન વખતે શરીરના અન્ય અંગોમાંથી બ્લડ લિંગ તરફ જાય છે અને વીર્યસ્ખલન દરમિયાન શરીરની ઘણી ઉર્જા ખર્ચ થાય છે, જેથી ટીનેજમાં જો મગજને યોગ્ય માત્રામાં બ્લડ ન મળે તો માનસિક વિકાસ રૂંધાઈ શકે છે. એટલા માટે 25 વર્ષ સુધી બ્રહ્મચર્યના પાલન વિશે કહેવાયું હશે. હસ્તમૈથુન એ પુખ્ત પુરુષ માટે સેક્સનો જ એક પ્રકાર છે. એ કોઈ રોગ નથી અને એનાથી સેક્સ લાઈફ પર કોઈ અસર થતી નથી. મારો કઝિન કહેતો હતો કે સુહાગ રાતે છોકરીને સીલ તૂટવાથી બ્લીડિંગ થાય છે. જો એ ના થાય તો શું છોકરી કુંવારી નથી? આ તો તમને બધાને ખબર જ હશે નહીં? બોલો કોણ સમજાવશે?
ફિમેલ જનનાંગોના નિર્માણ દરમિયાન વજાઇનાના એન્ટ્રસ આગળ એક પટલ નિર્માણ થાય છે, જેને યોની પટલ અથવા હાઇમેન કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં એને સીલ પણ કહેવામાં આવે છે. હાઇમેન તૂટવાથી છોકરીઓને બ્લીડિંગ થાય છે, પણ ફક્ત સેક્સ કરવાથી જ હાઇમેન તૂટે છે જરૂરી નથી. બીજા ઘણા બધા કારણ જવાબદાર છે, જેમ કે સાયકલ ચલાવવી, કસરત કરવી, એક્સિડન્ટ થવો, ગેમ્સ રમવી વગેરે. તો એ જરૂરી નથી કે છોકરીને પહેલીવાર સેક્સ કરવાથી બ્લીડિંગ થાય જ. સરના ક્લાસથી શીખવા મળ્યું છે કે સાચા સાથીઓએ કોઈ દિવસ પોતાની પાર્ટનરને વર્જિનિટીનો પ્રશ્ન પૂછવો ના જોઈએ. જ્યારે પુરુષોને પોતાની વર્જિનિટી સાબિત કરવાની હોતી નથી, તો પછી સ્ત્રીઓએ શા માટે? સુખી લગ્ન જીવન ખરેખર ત્યારે જ સુખી કહેવાય છે જ્યારે ન ખાલી સ્ત્રીને પુરુષ ઉપર પણ પુરુષને પણ સ્ત્રી ઉપર પૂરેપૂરો ભરોસો હોય અને બંને એકબીજાના ફિલિંગ્સની રિસ્પેક્ટ કરતા હોય. તેમ છતાં મેચ્યોરિટી પહેલાં સેક્સ કરવો તે કોઈ સારો આઈડિયા નથી. અલગ અલગ લોકો સાથે અનપ્રોટેક્ટેડ સેક્સ કરવો એનાથી ભયંકર જાતીય રોગો થાય છે. મારા મત પ્રમાણે તો લગ્ન વખતે કુંડલી સાથે સાથે એસટીડીઝના રિપોર્ટ પણ ચેક કરાવવા જોઈએ, જેથી કોઈને પણ ભવિષ્યમાં પસ્તાવાનો વારો ન આવે અને એના બાળકો પણ સુરક્ષિત રહે. આ લોકોનો કહેવાનો મતલબ એટલો જ છે કે યોગ્ય મેચ્યોરિટી પહેલા કે યોગ્ય પાત્ર સિવાય કે ઇમોશન સિવાય સેક્સ ન કરવો જોઈએ. નહીં તો સેક્સ જીવનને ખુશહાલ બનાવવાને બદલે નર્ક જેવું દુઃખદાયી બનાવી દે છે. પણ હું આ બધી વાતો મારા ડેડી સાથે શેર નથી કરી શકતો. આઈ લવ યુ ડેડ, પણ હું તમારી સાથે સેક્સ વિશે ડિસ્કસ કરવા કમ્ફર્ટેબલ નથી. હું માનવ સરને સ્ટુપિડ જેવા લાગતા સવાલ પૂછી શકું છું, કારણ કે મને ખબર છે કે મને સાચા અને સાયન્ટિફિક જવાબો આપશે, જેમ કે સેફ સેક્સ માટે કોન્ડોમનો યુઝ કેવી રીતે કરવો જોઈએ. તમે જ બતાવો કે આ પ્રકારની વાતચીત હું મારા ડેડી સાથે કેવી રીતે કરી શકું, જે મારા માટે આદરણીય છે. અમને માનવ સરની જરૂર છે. મને એમના ક્લાસમાંથી પ્રેરણા મળી છે કે વર્જિનિટી એ ભગવાનની ખાસ ગિફ્ટ છે, જે દરેકે પોતાના સ્પેશિયલ જીવનસાથી માટે રાખવી જોઈએ. ને એટલે જ મેં પ્રી મેચ્યોર સેક્સના એક ચાન્સને જતો કર્યો છે. ઘંટ. શ્રીમાન માનવ, છેલ્લા 15 વર્ષથી ઘંટ વગાડીને લોકોને બોલાવું છું, પણ સંભોગ વિશેનું આટલું જ્ઞાન ન તો હું જાણતો ન તો બીજા કોઈને જણાવી શક્યો. તમે આટલી સરળ રીતે બાળકોને જે જ્ઞાન આપ્યું છે એ ખરેખર કાબિલે તારીફ છે. શ્રીમાન માનવ, તમે આ શાળાના પ્રથમ હરોળના શિક્ષક છો. આ શાળાને તમારી જરૂર છે, અહીંના વિદ્યાર્થીઓને તમારી જરૂર છે. તમારે આ શાળા છોડીને ક્યાંય જવાની જરૂર નથી. હું મારું પિટિશન માફીનામા સાથે પાછું લઉં છું. મારી કીધેલી વાત તને યાદ તો છે ને? હંમેશા ડિફરન્ટ બનજે, ડિટર્જન્ટ નહીં. કારણ કે ડિટર્જન્ટ તો બેટા ખાલી કપડાં ધોવાના કામમાં આવે છે.